અથવા પ્રકરણ 29 શ્રી હરિજીએ ભગવાનના સ્વરૂપની ઉપાસના સિદ્ધ કરવા લખાવેલ પત્રો. ઓહો, હલો. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. લેખાવેન સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ. જત સર્વે સત્સંગી નારાયણ વાંચજો. બીજું લખવા કારણ એમ છે કે જે મનુષ્યને જેવું પોતાનું પ્રારબ્ધ હોય તેને અનુસારે તેના દેહને સુખ દુઃખ થાય છે તથા જન્મ મરણ થાય છે. જીવના પ્રારબ્ધ કર્મને ઉલ્લંઘન કરીને તો રુદ્ર, ભૈરવ, ભવાની આદિક જે દેવ ને દેવીઓ છે તે કોઈ પણ જીવને સુખ દુઃખ દેવાને અર્થે ને મારવા જીવાડવાને અર્થે સમર્થ થતા નથી. મહારાજ કે આ મંત્ર જંત્ર સાવ ખોટા છે. એવું હોય તો રાજ રજવાડા શું કામ મોટા સૈન્ય રાખે? એક મંત્ર શાસ્ત્રી ન રાખે તો મંત્ર બોલીને સામેવાળા સૈન્યને મારી નાખે. ખોટું છે એમ. અને પ્રારબ્ધ કર્મ અને કાળ તેને ખોટું કરી નાખવું તથા મુવાને જીવતો કરવો ને જીવતાને મારી નાખવો તેને વિશે તો એક પરમેશ્વર નારાયણ માત્ર સમર્થ છે. પણ બીજા કોઈ દેવી દેવતા સમર્થ નથી. સ્વામિનારાયણ સંત ખરા, વ્યાપકાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી આવું કરી શકતા હતા. ભારોભાર પસ્તાવો થતો. ઓલા કે સારંગપુર વાળા કે સ્વામી હવે ઠાકોરજીને જમાડીને જાવજો, અહીં રસોઈ કરે. અરે કે અહીં પાણી ન પીવાય, મારે મેં આજ્ઞા લોપી છું નહીં ઘનશ્યામ પાંડેની, જલ્દી ગઢડા ભેગો થવા દે. ત્યાં ગયા તો કોઈ આગતા સ્વાગતા નહીં. ટકો રંગમાં બોલો, ઓહો દેવ આવી ગયા, લાડુબા સારી રસોઈ બનાવો, આપણા પ્રભુ આવ્યા છે. નીચું જોઈને બેઠા રહ્યા. મોટી વયના તો શું કરું મારા, એ કરી શકે છતાં એને કરવાની રુચિ નહીં. અરે માટે પરમેશ્વરનો દ્રઢ આશ્રય રાખીને નિત્ય ભજન સ્મરણ કર્યા કરવું ને કોઈ દેવ દેવીનો ભય રાખવો નહીં. અને આપણે તો સર્વે ભગવાનના ભક્ત છીએ અને સુરવીર છીએ, માટે હરિભક્તને તો કોઈ રીતનો મનમાં ભય રાખવો ઘટે નહીં. ભય રાખવો ઘટે નહીં. હવે અને આપણે મહારાજને ઓળખા હોય તો ભય ન રહે. જેવા સેવા ઓળખા નથી અને હજી આપણા કર્મકાંડ ઉપર બધો આધાર રાખીએ છીએ એટલે વિશ્વાસ નથી આવતો. ભય મુક્ત નહીં, નિર્ભય નથી થયા. નિર્ભય થવું એટલે સાવ ભલે ગાંડામાં ખપે પણ નિર્ભય થવું જોઈએ. મીરા નિર્ભય થઈ ગઈ, એને ક્યાં વેદને બધા વાંચ્યા હતા. કૃષ્ણ પ્રેમમાં નિર્ભય અને બોલે છે જો મેં એસા જાનતી પ્રીત કે દુઃખ હોય. આ કૃષ્ણ હારે પ્રેમ કર્યો એમાં આટલી જ વ્યાધિ. ઘરમાંથી રાજરાણીને કાઢી મૂકે, ઝેર ખવડાવી દે. આ ભગવાન ભેજા એમાં જ. ઓલાએ કીધું એના દેરે કે તમે આ ન કરો, એ બાવા બાવાને અમે બોલાવશું અહીં. ત્યાં તમારે પછી બોલાવવા માંડ્યા કે આ બધા રોજ આવશે કે આ તો રોજ આવશે મારે. પછી એને મોકલું વિવર્સ થઈને કે રાજના અમુક નિયમ છે. ક્ષત્રિય થઈને તમે આ શું કરી રહ્યા છો, રજપૂત થઈને? ત્યારે બોલે જો મેં એસા જાનતી પ્રીત કિયે દુઃખ હોય, નગરો ધિંઢોરા પીઠથી પ્રીત ન કીજો કોઈ. યેરી મેં તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાને કોઈ. આવું જો થઈ ગયું એટલે પછી બીજી બીક ન હોય. અબ તો બાત ફેલ ગઈ. હવે તો બધા જાણી ગયા. જાનત સબ કોઈ સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ કોઈ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ. કઈ સ્થિતિ હશે કે કઈ કુમારી છે નિર્ભય. રાધાજી ઘૂંઘટમાં નાચે, જમનાજી પનઘટમાં નાચે, મીરા માર્ગ વચ્ચે નાચે ને છડે ચોકે છબીલી હું થઈ છું. વાહ વાહ. ઓને તો હજી લાજ હતી રાધાને કે ગોકુળવાસીઓ કંઈક વાતું કરે છે. રાધાનું નામ તમે વાંસળીના સુરમાં વેતુનો મેલો ઘનશ્યામ.
સાંજને સવાર ઓલું નિંદા કરે છે ઘેલું, ઘેલું રે ગોકુળિયું ગામ તું કરી દઉં. ઓલો પસા પસા વગડે એમ અવાજ આવે કે રાધા 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 એવું સંભળાય. ઓલો બધી બેનપણીઓને કે જ્યાં આવી ગયો છે, બેઠો છે કદમ કે તલે. આવું બધું કે સહન કર્યું એટલે મીરા રાધા ના કહેતા તમે આવું કયો માં કે મીરા માર્ગ વચ્ચે ના છે છડે ચોકે છે. હુ ઇઝ ગ્રેટ? નિર્ભય આ થઈ ઓને હજી ભય હતો સમાજનો. રાધાએ શેઠ શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું એ સમજ્યા નથી. રાધા એટલે શું કીધું છે મહારાજે શિક્ષાપત્રમાં ચોક કર્યું છે. ક્યાંક ચતુર્ભુજ અષ્ટભુજ આ બતાડે છે. ભેદે કરીને ભગવાનની ઉપાસનામાં આ બધા મારા સ્વરૂપ જેમ સમજજો ઉપાસ આ કોઈ સમજતા જ નથી ને વાંચી જાય આખી શિક્ષાપત્રી મોઢે. કોઈ સમજ્યા નથી આનું. ને આ જ આર્ગ્યુમેન્ટ થઈ છે કનલાલ માણેકલાલ મુનશી. હવે આજ્ઞા થઈ છે કે રાધાએ શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું. આ તો કૃષ્ણ જ છે. હું મતે એ વખત બરોબર છે. અરે અને મંત્ર જંત્ર ઔષધીય કરીને કોઈ માણસ જીવતો રહેતો હોય તો પૃથ્વીમાં કોઈક તો દીઠામાં આવત, પણ કોઈએ દીઠામાં તો આવ્યો નહીં. અને જે બહુ મંત્ર જંત્રને જાણે છે તે પણ મરી જાય છે. અને મંત્ર જંત્ર કોઈ ઉપર કોઈના ચાલતા હોય તો ઘણા શત્રુ જેની ઉપર હોય એવા મોટા જે રાજા તે જીવતા શા સારું રહે. ને જંત્ર આવી બેઠી બેઠી જ વાત વાય છે. મંત્રશાસ્ત્ર રાખી. અરે આ ત્યારે બોલ્યા છે મહારાજ કે જયારે 250 વર્ષ પહેલા બધી અંધાત ઊંધી હતી, હજી છે એ ઊંધી હતી. ત્યારે લીડરશીપ બોર્ન લીડરશીપ આવું કોણ બોલી શકે? ત્યારે બોલ્યા છે જયારે બધા અંધશ્રદ્ધામાં ડૂબેલા હતા, વેમ વચકાથી ડૂબેલા હતા, તાવીજો પહેરતા, ફલાણું કરતા. આ સમાજમાં એને કીધું કે મંત્રશાસ્ત્રી ખોટા છે. ને ત્યારે લગભગ દર ચોથા ઘરે એક મંત્રશાસ્ત્રી હતો. ક્યાંક બાપુ હોય, ક્યાંક ગામના ચૌધરી હોય. આ બધા દોરા દઈ દે. દીકરો નથી થતો, બાપુ નથી થતો. ટપુભાઈ ચોરણાને પાણી પાઈ દે. આનો અર્થ શું થતો છે એ જાણે, પણ પાણી પીવાથી છોકરા થઈ ગયા છે ગામમાં. જે ટપુભાઈ ઉપડે દાસભાઈ, હે આ લીડર ટપુભાઈ આપું થાય એટલે ગજબ. એકવાર લીડર થઈ ગયું એટલે બોલ બોલ કર્યા કરે. સભામાં લીડરને બોલાયા, આમ બોલ્યો આવતા ભાઈઓ ને બહેનો. જયારે હું જેલમાં હતો તો બધાને એમ થાય કે 42ની મુવમેન્ટમાં હતો, ક્યારે હતો જેલમાં? કઈ લાગતો નથી એવો, પણ ખબર પડી ગયો ખાંડ સ્મગલિંગમાં પકડાઈ ગયો એમ જેલમાં એ લીડર થઈ ગયા. બોલ 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 કર્યા જ કરતો, અટકે જ નહીં. સમય મર્યાદા આપે. આપણે પેલા ઉતરી જાય છે. 5 કીધું હોય 4 ઉતરી જાય. યુ નો અવર લિમિટેશન. અવર લિમિટેશન રાધર ધેર લિમિટેશન. એ મને 1 કલાક સાંભળવા માટે તો આસ્થા જોઈ, ધીરજ જોઈ અને ગાળ ખાવાની સહનશક્તિ જોઈ. તઈ મને સાંભળવું ગમે બહુ. બોલા બધાને કીધું 10 મિનિટ આપો તો બોલ્યા 10 મિનિટ ગિરીશ. 10 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, 30 મિનિટ થઈ, 40 મિનિટ થઈ. આને ખબર હતી લીડરને બોલતા બોલતા કે 10 મિનિટનું બોલવાનું પૂરું કરવાનું છે. તો 10 મિનિટ થઈ. પછી એનો સેક્રેટરી આવે ને, લીડર તો પાછા મંત્રી હતા. સેક્રેટરીને કે તને કીધું તું કે 10 મિનિટની બનાવજે સ્પીચ ને તું આવડી લાંબી લાંબી લે. બોલો કે 10 મિનિટની બનાવી, પણ બાકીના બધા ડુપ્લિકેટ હતા, ઓલા કાર્બન રાખ્યા હતી. તમે બધા વાંચી ગયા કે તમે કીધું 4 કોપી બનાવો તો મેં બનાવી હતી. 4 કોપી વાંચી ગયો, 40 મિનિટ લીધી. લીડર એનું આજે ભાગ બેસી ગયા બધા પાટો બાંધીને બેસી ગયા. ઓલું કે મેં તો 10 જ મિનિટની લખ્યું હતું સાહેબ, તો તમે ઓલું ડુપ્લિકેટ રાખી છે કાર્બન, એ વાંચી ગયા. હે આવા બધા મળ્યા છે. કઈ સમજાણું નહીં હો. મારો બોલ્યો ગજબ. એક ડાક્ટર ગયો
ઓપરેશન કર્યું પેટનું. દાસભાઈ, પેટનું ઓપરેશન બહુ દુખાવો હતો તો કરી નાખ્યું ઓપરેશન. તરત જ કહી દે ઓપરેશન સક્સેસફુલ. દરેક ઓપરેશન કર્યા પછી એમ જ કે સક્સેસ બરોબર થઈ ગયું છે. પછી જીવતો રહ્યો કે મરી ગયો એની જવાબદાર નથી. કાપી નાખ્યું ને કહી ગયો કે ત્રીજે દિવસે કઈક 2-3 જણાને જોવા આવ્યા એ કેમ છે કે આમ બધું બરોબર છે, ઓપરેશન થતું પણ સારું કઈક ઉઘાડબીડ થાય છે. ઉઘાડબીડ અંદર હે ઉઘાડબીડ શું થાય છે? બોલાય ડાક્ટર આના અંદર કઈક ઉઘાડબીડ થાય છે. ડાક્ટર ઉભો રહ્યો, મારી ઓલી નાની છત્રી હતી, કાયદો છત્રી ભૂલી ગયો તો. આવા તો ડાક્ટર ભેગા થયા છે. ભાગવતની કરે કે કોઈ કથા કરે, ઉઘાડબીડ અંદર થયા જ કરે છે. કોઈને એમ શાંતિ નથી કે ઓપરેશન થયું તો પતી ગયું છે ને. ઉઘાડબીડ પચાક લઈને ખુલી જાય એને પાછી ઓટોમેટિક છત્રી આડવાની. આ કોકને લઈ આવ્યો. આ ચોમાસામાં કોકની છત્રી હોય, 4 દિવસે એના હાથમાં હાથો બીજો હોય. પછી કે મારી કોક લઈ જાય તો મારે શું કરવું? એ વાત બરોબર. આપણે ઓલે દઈ દીધી કે નહીં પાછી પડી છે. અમે તો જાણી જોઈને ચોરી થયો. અમે કઈ કોકને એમ ભૂલથી લે એમ નહીં, જાણી જોઈને ગુનો કર્યો છે. હવે તો મજા આવી ગુનો કરવા. એટલે ગુનામાં મજા આવી છે ક્યાંય નથી આવતો. હે સારું છે આવા બધાને ઉઘાડબીડ વાળાને ક્યાંક બીજે નથી મોકલતા. ઉઘાડબીડ ક્યાંય ને ક્યાંય નાખી દે. એક લીડર ગયા 5 જ મિનિટ છે એટલે થોડું વધી જ લે. આ તો બહુ અઘરું છે. હવેની જે વાત છે ને તો બહુ કેરી આવે છે. મારા શું કહેવા માંગે છે? લીડર ગયા અનાથ આશ્રમનું ઉદઘાટન કરવા. બોલો, અનાથ આશ્રમનું ઉદઘાટન કરવા લીડર પહોંચી ગયા. આ નાની સંસ્થા ભવિષ્યમાં મોટો વટવૃક્ષ થઈ જાય. આ તો બંધ કરવાનું છે, કઈ ન થાય અનાથ આશ્રમ ની અંદર. આની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય. દાસભાઈ હે આજ વધે છે. બધી કથા બેસાડી છે ન્યૂ બોમ્બેમાં કે ભાઈન્દરમાં, સાંજના આ બધું આ વધે છે. અનાથ આશ્રમો જ વધી રહ્યા છે. દિન પ્રતિદિન વધતી જાય એવી મારી શુભેચ્છા. જો ભલા પણ અનાથ આશ્રમ ને આવી શુભેચ્છા એને કહેવાય કે તમે આવું ન કરો, આવું ન થાય ભગવાન. આ ટાઈપના બધા નવા કસ્બા કે શું કીધું તું પેલા, કબીલા, આ બધા કબીલા થઈ ગયા છે. સ્વામિનારાયણ રાખ્યા છે એક કોર, હજી આગળમાંથી નીકળતા નથી. ડેડ યસ્ટરડે, અનબોર્ન ટુમોરો, and we have to always worry because there is always sorrow. વાત એમ છે, why to worry if today there is no sorrow? But we have to say we have always to have sorrow, sorrow and sorrow. It's no end to sorrow. હાલો કીર્તન બોલશું ને બાપા. છત્રી ક્યાં છે? એક દિવસ મેં હવે તો છોડતા એક દિવસ મેં લઈ લીધા, આખી જપા જપ થઈ પડી. એ કોક ની પાછી હવે તો લઈને આવે, હવે છોડે જ નહીં. સયાન સ્વામી મહારાજ લટકારો લટકન તોરે આવે, મોહન મોરલી વાતો રે, મોહન મોરલી વાતો રે, સખાને સંગે અતિ ઉચ્ચ રંગે, સખાને સંગે અતિ ઉચ્ચ રંગે, ગીત મધુરા ગાતો રે, કેસરીએ વાઘે કસુંબલ પાગે, કેસરીએ વાઘે કસુંબલ પાગે, કેસર રંગ મારા તોરે, કેસર રંગ મારા તોરે, ફૂલડાના તોરા ને ગજરાની ટોપ
ટોપી એ ફૂલો ના હારે ફૂલાતો રે નિષ્કુળાનંદ નો સ્વામી સાંભળ્યો આવે અમીરસ પાતો રે કે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામી મહારાજની જય. શ્રીપદમ શ્રીધરમ સર્વદે વિશ્વધરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ નાથમ કેશવમ જય મહારાજ. વાહ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 9/7/2001 સોમવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. સ્વામી મહારાજ, ઘનશ્યામ મહારાજ, શ્રી કૃષ્ણ મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારે શ્રી સ્વામિનારાયણ. હરે. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અને જંત્ર મંત્ર કરીને સિદ્ધિ થતી હોય તો લાખો રૂપિયા ખર્ચીને રાજાઓ લશ્કર ભેળું કરે છે તથા આયુધ સામગ્રી રાખે છે. તે સારું કરે. એક ભારે મંત્રશાસ્ત્રી રાખે અને જંત્ર મંત્રની સિદ્ધિએ સર્વે પ્રતિપક્ષીને મારી નખાવે, પણ તેમ તો કોઈ ઠેકાણે દેખાતું નથી. માટે નિર્ભય થતા નારાયણનું ભજન કરજો અને ભગવાનનો જ દ્રઢ વિશ્વાસ રાખજો. જેમ ભગવાને ધાર્યું હશે તે સત્ય થશે, પણ આપણું ધાર્યું તથા બીજા કોઈનું ધાર્યું નહીં થાય. ને જો કોઈ જીવનું ધાર્યું થતું હોય તો કોઈએ જીવ રંગ તો રહે જ નહીં. બધા મારા ઘનશ્યામદાસ બિરલા થઈ ગયા. એનું ધાર્યું થાય તો કોણ બીજું છે? મહારાજે તો કીધું એના સંતોને, ધાર્યું તમારું સર્વે થશે, બીજા ડાયાનું ડાપણ જશે. શું કામ કીધું? કારણ કે આવા મોટા સંતો ગોપાલ સ્વામી જેવા, મુક્તાન સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી એમાં રહીને મહારાજ જ બધી ક્રિયા કરતા હોય એટલે તમારું ધાર્યું થશે. અને એ કલ્યાણ કરો, મોક્ષ કરો, જીવને સદબુદ્ધિ આપો, ધર્મ તરફ વાળો, આવું ધાર્યું. એટલો બધો વિરોધ છે લોકોમાં. સ્વામિનારાયણના મુંડિયા કહીને ભિક્ષા ન આપે, કાઢી મૂકે ગામની બહાર, પાછા પડી જાય કે આ શું થઈ ગયું, ભગવાન કરીએ છીએ ને એટલો બધો વિરોધ. અને એવા ને એવા બીજા કપટી હોય એનું આવું દિલવાળું હેલા જ કરતું હોય. સમાજ અભણ રહ્યો, રુચિ પ્રમાણે વર્તનારો રહ્યો, અને આવા પાખંડી બધા ધર્મમાં ઘૂસી ગયા હોય ને ધર્મનું ઈ સંચાલન કરતા હોય તો આવા મોટા સંતની શરૂઆતમાં લાગે એટલે એનું ધાર્યું નથી થતું.
એટલે મહારાજે આશ્વાસન આપ્યું છે કે તમે જે રસ્તે છો એ રસ્તો ભગવાનનો છે, અમારી પ્રેરણાથી થયેલો છે. એટલે કે ધાર્યું તમારું સર્વે થશે, બીજા ડાયાનું દાપણ જશે. એમ સંતનું ધાર્યું એટલે ભગવાનનું ધાર્યું છે, એનું ધાર્યું થાય, બાકી કોઈનું ન થાય. મોટા મોટા ઠરાવ કરે રાખે, પછી થાય તો ઠીક, ન થાય તો એવી મહારાજની મરજી. સક્સેસફુલ થઈ ગયા તો મારા પોતા ઉપર લઈ ગયો, ખૂબ મહેનત કરી, 2 વર્ષે સંકલ્પ સિદ્ધ થઈ ગયો. આવા બધા અધકચરી બુદ્ધિ હોય. ત્યાગ સ્વીકાર્યો હોય તો બુદ્ધિ નહીં, વૈરાગ સ્વીકાર્યો હોય તો બુદ્ધિ નહીં, જ્ઞાન માર્ગ લીધો હોય તો બુદ્ધિ નહીં. કારણ કે જે મૂળ સ્વરૂપ છે, જેને આ અનંત કોટી વિશ્વની રચના કરી, તો એને ગોઠવણી કરી હશે ને કે આમ થાય, આમ થાય. હજી કાળ પ્રવૃત્તિ છે એને ગોઠવણ કરી છે. સત્વ, રજસ, તમસ 3 ગુણમાંથી સત્યુગ, દ્વાપર, ત્રેતા અને કળી 4 યુગ કર્યા. એને કર્યા છે. પછી એના એ જીવ જો કડી કાળમાં આવે તો એની સ્થિતિ ન રહે, ગુણ બીજા વધતા હોય તો ધાર્યું તો ઓલું જ થયું ને. એને ગુણમાં વર્તવું હોય તો ગુણમાં વર્તાવે. તો પછી આપણું ભક્તિ કરવાનું પ્રયોજન શું? એનું ધાર્યું બધું થતું હોય, ભક્તિ કરવાનો વિશેષ શું? એના તરફ પ્રેમ વધે. ભક્તિ કર્યા વગર ન વધે. આવા ઓળખી ગયા હોય તે સ્વામિનારાયણનું નામ ન સાંભળ્યું હોય અને છતાં એને જે ગોઠવણ કરી છે એ પ્રમાણે કરે રાખતો એને પ્રેમ વધે. વિપરીત ન જાય તો એને કઈ એમ જ નથી કે આ મારા ભક્ત છે, એને કઈ સ્વાર્થ બુદ્ધિવાળા છે ભગવાન, એને મમત્વ છે. એને એમ કીધું મારે કોઈ માં નથી, બાપ નથી, એને કોઈ ભક્ત પોતાનો હોય. બુદ્ધિ કશો તેથી જિંદગી આખી આવા ને આવા ડૂબા રહી જશો. 80 વર્ષે એવા જ હશો જેવા આજ છો. એમાં કોઈક 4 જણા વખાણ કરી દેશો આ ભગત સારો તો ક્યાં કામ છે. આપણે ખેરી નાખવા વાળા ઘણા છે. તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈ એમ કઈ કહેવાય? આ તો ઇલેક્શન છે. પાછળ આવેલા આવતો ઓલો 10,000 દઈને ફોર્મ ભરી આવે, પછી ઇલેક્શનમાં ખર્ચો કરે, 1.5-2 લાખ વાપરી નાખે. ઓલા બધા પાછળ રોજ ચા ને નાસ્તો કરનાર કહેતા તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈ. હારી જાય એટલે કે ભાઈ તો ઓલો બધું પાવર. આવાનો સાથ શું કામ લો? તમારી બુદ્ધિહીનતાને પ્રોત્સાહન આપે, તમારી નિષ્ફળતાનો રસ્તો મોકળો કરે, એવાને તમે માનો ત્યાં છે બુદ્ધિ. અને શેને લઈને ના પાડી નથી શકતા. સ્વામિનારાયણ ઓળખા નથી એટલે બોલી નથી શકતા. પછી એમ કહેવાય કે આપણે સંતનું ક્યાં કહીએ, આપણે સાધુનું શું કામ કેવું, અવગુણ શું કામ? અરે હિંમત નથી. ડોન્ટ હેવ ગટ્સ. હિંમત યુવાન માણસ આવા હોય, આવડી ઉંમરને કરતા હોય તો સમજાય કે બિચારી કોની જિંદગી વહી ગઈ છે, ક્યાં લપ કરે. યંગસ્ટર યુ એક્સેપ્ટ થિંગ્સ એઝ ઇટ ઇઝ. ના એટલે થઈ રહ્યું છે કે ઓળખા જ નથી. જો આ મહારાજનું પોતાનું લખેલો કાગળ છે, એમાં એ શ્રદ્ધાથી વાંચતા નથી. વાંચીએ છીએ તો સમજતા નથી, સમજીએ છીએ તો આચરણમાં મૂકતા નથી. યક્ષ પ્રશ્ન. અહીં આવો તો રાતવાસો રોકાવો નહીં, રાતવાસો રોકાવો તો નદી કોર જવું નહીં, કદાચ નદી કોર જાઓ તો એ પાણી પીવું નહીં. અને જો પાણી પીવાઈ જાય તો
તો એનું જે પરિણામ આવે એમને પૂછવું નહીં. યક્ષ પ્રશ્ન છતાં આમાં જિંદગીની જિંદગી આવી જાય. આપણા અનંત જન્મ થાય છે એ આને કારણે. સ્વામિનારાયણ ઓળખી ગયા હોય તો બીજો જન્મ લેવાની જરૂર નથી. પહેલેથી જ ઓળખા નથી અને બાહ્ય આચરણ બધું કરી રાખીએ છીએ, જન્મવું પડે. હિંમત જ નથી. બધું પૂછીને કરવાની ટેવ છે ને પૂછીને કે કોક સાચું મળી જાય તો એ વિપરીત થતું હોય તો એ રદ કરવું. એટલે યુવાનોએ પહેલા બુદ્ધિ કસવી જોઈએ, પહેલા નક્કી કરવું જોઈએ શું છે. આ રસ્તો લીધો છે નાનપણથી બાપાની આંગળી પકડીને હેલા આવ્યા છો અને સ્વામિનારાયણ કરો છો તો 80 વર્ષ પાછો ત્યાં સુધી એવા ને એવા રહેશો, દબુ ને દબુ. એટલે વિવેકાનંદ કહેતા 16 વર્ષનો છોકરો ગીતા વાંચે એના કરતા ફૂટબોલ રમે એ મને વધુ ગમે. મજબૂત બાંધો થાય, તેની અંદર મજબૂત મગજ પણ હોય, સારા નશાનો વિવેક સમજી શકે. તો માણસોને નથી ઓળખી શકતા, કોઈનું કોઈ બનાવી જાય ને પાછા એમાં આપણે અહોભાગ્ય માનીએ કે એને અમને મૂર્ખ બનાવ્યા. ક્યાં છે હિંમત? જુવાન કહેવાઓ તમે લોકો? હે? આર યુ યુથ? ભણેલા છો? કોલેજ પાસ boy, you are not educated and you are not at all good looking but fashionably dressed. સારા સારા કપડા પહેરી લીધા એટલે ઠીક લાગે, દેખાવડા નથી. કોઈને એક ચીજ નથી થતી કે ભાઈ આ આપણે નથી ગમતું શું કામ કરીએ, એવું છે જ નહીં. નથી ગમતું તોય કરે રાખીએ છીએ. તો મોટો ભય છે એટલે ત્યાં સુધી કે પર્સનલ લાઈફ પણ આપણે માને રાખીએ છીએ. તો આ તો એકદમ પર્સનલ છે. સ્વામિનારાયણનો ધર્મ સ્વીકારો, મહારાજની મરજી શું છે એ જાણીને, તો ઇટ્સ વેરી પર્સનલ. યુ હેવ ટુ બિલીવ નન. એની અંદર કોઈનું નહીં, ન થાય. મને કીધું તું મારા બાપાએ તો બધી મોટા મોટા સંતોની સેવા નહીં કરેલા તો મને કે કેમ તું મંદિર જતા તમને નથી ગમતું, મજા નથી આવતી? એક જ રૂટીન થયા કરે છે, મને નથી ગમતું. ને આજે મંદિરે આવ્યા સિવાય મને નથી ગમતું. વરસાદ પડ્યો છે, આરામથી સુતા સુતા વાંચતા 4 સવા 4 થયા બધું હાલો જાય. 4-5 જણા તો હશે. રુચિ થઈ આવું. કોઈ ગુરુએ મંત્ર આપ્યો છે કે રોજ મંદિરે જવું, સાયંકાળે જઈને ભગવાનના નામ ઊંચે સમય કીર્તન કરવું નથી. તો શું કીર્તન કરો છો ઊંચે સ્વર? એની એક વાત સમજાણી નથી. એને કીર્તન તમે લોકો ગાશો તો મહારાજ શું સમજશે? કેવા જોવા એમાં કોઈક મંડળ આવી ગયું સંતોનું, એની સેવા બની આવી, કંઈક દઈ દીધું અને એના વખાણ કરી નાખ્યા કે વાહ વાહ ભાઈ તમે તો બહુ સારા હરિભક્ત છો. પતી ગઈ વાત આપણી. પાટિયા ખેસવા વાળાએ આપણે ધર્મ શીખડાવ્યું. લાયક નથી એને લાયક કહીને આપણો અહંકારને પોષણ આપ્યું છે. તો આ તો હજી મહારાજના દયા છે એને પોતે આ કાગળ લખ્યો છે. એ કાગળને કેટલા અનુસરે છે? નિર્ભય થવું, જંત્ર મંત્રમાં ધ્યાન ન રાખવું. તો આ તો સાદું છે, જંત્ર મંત્રમાં માને જાય. શું કરતો તમે? કે બહુ હેરાન કરી નાખ્યા. છેવટે જુનાગઢ ગયા હતા, સિદ્ધેશ્વર મહાદેવે કાઢ્યા, એનું ગણ છે એટલે ઉમાઈને આવું બધું અને તમારા મગજમાં ઇમ્પ્રિન્ટ થઈ જાય, આ વાત ભય લાગી જાય.
ભગવાનનો ભય નથી લાગતો, ભૂતનો ભય લાગે. ક્યાંક ઓળખ છે તો ડોશીમાં હતા અને સાંભળી હતી વાત કે સ્વામિનારાયણને આપણી નજર ભેગી થાય એ ચોટી રહે છે, લાકડા જેવા થઈ જાય છે. પછી એના છોકરાઓ સત્સંગી હતા, જોવાનીઓ હતા, અને મહારાજના સ્વરૂપમાં વાત્સલ્ય થઈ ગયું હતું, એને વેગ થઈ ગયું. એક દી મહારાજને કે મહારાજ અમારે ઘરે ઠાકોર જમાડવાનું રાખો. એ ભાઈઓ હતા મહારાજ કે ભલે, દયાળુ હતા. કઈ અમુક 4-5 જણા ત્યાં જાય ને સમય ગોઠવાઈ જાય ને એવું નહીં. એ તો કોક આવે તો 5 ઘર નક્કી હોય. હવે એમાં ઘટતા ગયા. સૌથી પહેલા આવે તો કે કોણ મોહનલાલ મીઠાવાળા, પછી કે ગાંધી બ્રધર્સ, પછી કે કલાનિકેતન. બે હોય ગયા ખોપાળાવાળા 2 ભાઈઓ. બીજા કોક હોય તો કે ગુરુકુળવાળા નવીનભાઈ દવે. આ 5-7 ને ક્યાંક સાધુ હોય, આપણે ત્યાં ના આવે. પણ એ બધા સાધુ છે, પરાણે ત્યાગ લીધેલા કે સમજીને કે અણસમજણે ત્યાગ લીધેલા, લઈ લીધેલા. ને પછી અંદરની વૃત્તિ એ જ છે કે ક્યાંક માનતાન મળે, ગાડી તેડવા આવે. ઘનશ્યામ મહારાજ ઓલા ગરીબ માણસો હતા. ભલે મહારાજ મારા ચાલો તમારે સાદું બનાવજો, ભલે. માને કે આજ મહારાજ કે મારા ઘરમાં સ્વામિનારાયણ નહીં, એની આપણી નજર મળે, લાકડા થઈ જાય. અરે કે નહીં થાય માં, તું ભગવાન છે. અરે કે તારા ભગવાન ઘરે ગયું હવે વળગે જ સ્વામિનારાયણ. ત્યારે મનુષ્ય જેવા જાણી ગયા હતા. મહારાજ તો ગયા અને મહારાજનો અવાજ સાંભળીને બીજા વડા, બાકી હું બારણું બંધ કરીને બેઠી, રસોઈ કરી નાખી ડોશીએ, બારણું બંધ કરીને બેઠી, મારે જોવા નથી આવ્યું. પણ મહારાજનો વોઇસ સાંભળો ને, મધુર મીઠા બોલું ઘેરે રાગે ગાય. બહુ સ્વીટ વોઇસ હતો મહારાજનો. બોલે છે સારું. પછી આમ બારણું સેજ આમ ખોલી તળમાંથી જોયું કોણ છે. આમ જોયું ને એ ભેગી એને સંવાદ થઈ, એ સ્વામિનારાયણ વેડગો, મને સ્વામિનારાયણ વેડગો. ભૂત સમજી ગયું. સ્વામિનારાયણ વેડગો મને ચીખું પાડવા માંડી ગયા. છોકરાઓ કે ડાયઠામાં વળગે મહારાજના દર્શન થાય છે એમ કે બધે વેડગું. મહારાજને જે છોકરાઓ મારા અમારી માને દિયો જેવા દર્શન દિયો ને, એની મધીરી વાત છે. ધાર્યું એનું જીવનું આવી રીતે કલ્યાણ કરવું હતું, તેનું જમીનું કલ્યાણ કરી નાખ્યા. તમારે ત્યાં કેટલી વાર રસોઈ થઈ ને કેટલાના કલ્યાણ થયા, મને લિસ્ટ આપો. ઘણા એમને ત્યાં રસોઈ થઈ છે, સંપર્વા છે, મંડળ આવી ગયા છે. 5-5 દિવસ સુધી જામા નાખીને પડ્યા. એક જણાનું તો કલ્યાણ થયું એ બતાડે. બાપભાઈ એક બતાડી દો, હિંમતથી કયો કે હા અમારું થયું છે. નથી કહેવાતું, કારણ કે 7 પૂરા હાજર છે. આને કલ્યાણ ન કહેવાય. એટલે સમજણમાં જ ક્યાંક ખામી છે. બેજી બોલો આખો ખરાબ થઈ ગયો ને બપોર પછી પુડલા ઉતરે જ નહીં, છૂટી જાય, આખો જ બગડેલો. કાં મોડું વધુ નખાઈ ગયું છે ને કાં હાવ મોડું નાખ્યું છે, દહીં જામતું જ નથી. બરોબર ડોહા? 80 વર્ષ સુધી જામ્યું નથી, આ કેવું મોડું નાખ્યું. જાણ થઈ જાય આપણે. આવું નહીં સાંભળીએ ને તો વખાણ તો બીજે સાંભળજો કે વાહ બરોબર છે, સરસ કરી નાખે ઘનશ્યામભાઈ, તમારો સત્સંગ બહુ જૂનો, તમારા દાદા પણ એ સેવા કરતા, બાપાએ કરી. ખોટા એ બધા પાટિયા ખેંચવા વાળા. ગાળું સાંભળ્યું હોય તો અહીં આવજો. આપણી જાત ઉપર ક્યારેક તો ધિકાર છૂટવો જોઈએ. આટલા દિવસથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ છીએ, એની ઝાંખી નથી થતી. બેકાર છે આ જન્મ. એવું થાય તો બીજી વાર જન્મવું ન પડે, નહીં તો જન્મવું પડે. સમજ્યા? કાલ નતો આવ્યો ને તું, કેમ રહી ગયો ડોબા? કેમ નતો આવ્યો? ખબર નથી કે ક્યાંક ગયો તો ફરવાનું? પિક્ચર હતું કયું જોયું? આપણે તેમાં મજા આવ્યો.
શું છે હમણાં બે ફિલ્મ બહુ સારી હાલે છે. કઈ છે ભગત? આ ઓલો જોયો શશિકાંત? હે લગાન અને બીજી ગદર જોઈ? બધું તો ક્યાં ગયો તો કામ? બીજી કોઈ છે કે? આ તો એ વાત હાલે, અમને તો એ ખબર છે. અરે ને ભગવાનનો દ્રઢ વિશ્વાસ રાખજો, જેમ ભગવાને ધાર્યું હશે તે સત્ય થશે. ઓહો, ધાર્યું તમારું સર્વે થશે, બીજા ડાયાનું ડાપણ જશે. એટલે મહારાજે ધાર્યું હશે ને થશે. ને કાંઈ ના ગોપાલ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા અને શુદ્ધ સંત હોય એનું ધાર્યું થાય, કારણ કે એમાં રહીને મહારાજ બધી ક્રિયા કરતા. તીખી લાવો, અત્યારે નહીં સમજો ક્યારે સમજો? સ્વામિનારાયણ સંપ્રદાય કઈ ડોસાવાનો નથી, યુવાનોનો છે. આવતી પેઢીને વારસો મળે એવું આચરણ થવું જોઈએ. બધા વારસામાં તો મંડળદારી મળી ગયા છે ને એને આપણે સમજાય કે અમારું મંડળ આ છે ને અમે આના હારે હેતવાળા, અમે આના હારે હેતવાળા, અમે આના હારે હેતવાળા. સ્વામિનારાયણ કોઈ નહીં, મહારાજની હાજરીમાં થઈ ગયું. મહારાજ કીધું લક્ષ્મીનારાયણ દેવના આશ્રિત હોય આ બાજુ બેસો, ને નરનારાયણ દેવના આશ્રિત બધા એમ ગોઠવાઈ ગયા. લક્ષ્મીનારાયણ નરનારાયણ મહારાજ કહે સ્વામિનારાયણ હોય અહીં મારા સામે બેસો, કોઈ ન નીકળું. આ બધા ગાદીપતિની પાછળ પડી ગયા. હા ભાઈ મહારાજની આજ્ઞા છે, પૂનમ ભરી ભેરા કરી પૂનમ 30 વર્ષ પૂનમ ભરીને રહો, રતિભરનો પેર નથી પડ્યો. સમજાયું? કોઈનામાં મૌલિકતા જેવું રહ્યું નથી. શું કામ આવે, કેમ આવે આ પ્રશ્ન નથી થતા. નક્કી કરીને બેઠા છે કે આપણા મી કઈ આવવાનું નથી, અંતકાળે મારા તેડવા આવવાના તેડી જાય. ટિફિન લઈ લીધા છે, જમીન નથી બેઠા, હારે ટિફિન લઈ લીધા લા, પણ હવે છેક રાતના ગાડી ઉપડે છે તો કાલનું ટિફિન આજથી તૈયાર કરી નાખે. અંતકાળે મારા તેડવા આવશે, વિમાન લઈને આવશે, પૂરો હાથી ભાઈ સંતોને સાથે લઈને. તે એવું શું કરી નાખ્યું ભાઈ કે અક્ષરધામનું તખ્ત મૂકીને તારા જેવા નબળાને તેડવા આવે? હે બાપભાઈ, બધાએ અત્યાર સુધી જ આશ્વાસન આપ્યું છે ધામમાં તેડવા આવશે. હે મેં કોણ આવશે તેડવા? સમજી ગયો નહીં આવે એવું નથી, આવશે. આપણે એવી તૈયારી રાખવી જોઈએ. એક જ ભગવાન છે જે કહે છે હું મારા ભક્તને તેડવા આવીશ, પણ એક બોલી ગયો અંતકાળે આ તકલીફ છે. હમણાં આવીને તેડી જાય પાછું મૂકી જાય એટલે એનું દર્શન થાય, અક્ષરધામનું દર્શન થાય ને પાછા આવી જાય. તેમાં વાંધો શું છે? એને કષ્ટ પડે છે કઈ? નિર્ભય રહે. ઉપનિષદ, વેદાંત બધાનો સારી જ છે કે ભાઈ કેરલેસનેસ, બીક જેવું કાંઈ નહીં. આ હોય ને ભક્તિ કરીએ તો એમાં એક થાય. સમજો? એક થાય એટલે ભક્તિ કરીએ. ગમે તે મારા કઈ કહી જાય હદ થઈ ગઈ ને આપણે કરવા માંડીએ એમ જ પડી ગઈ. તમે સેજ માથું દુખે છે એપીસી એસ્પ્રો લઈ લો, ચા પી લો, ખબર નથી એની કન્ટેન્ટ શું છે. આપણે એ તો માથું મળશે પણ બીજા 3 રોગ થઈ જશે પેટમાં, એ ખ્યાલ જ નથી. ગોળી લઈને ચા પી લીધી, આ કેમ છે કે હવે સારું છે. સાંજ પડે અહીં બળતરા થતી હોય છે, ક્યાંક ખાવ જેવું હોય કાંઈ કે એવી રીતે ધર્મ શું ગોળી કરી લીધો છે? Where are we? Absolute waste of time. નથી પછી છલાંગ મારીને બેઠા હોય છે. પણ આ ગજબ હોય છે, જેનામાં કાંઈ આવડત નથી, બધા મંડળ સ્થાપીને બેસી જાય છે. કામ કરો,
કાલે શું કરો છું કે કાલે હવે કઈ તારીખ છે કે ફલાણ તારીખ છે, શનિવાર છે, રજા છે, ફલાણ બધા આવવાના છે, ઓલું શું કહે છે મહાપૂજા યોજી નાખો, બેંક હોલિડે છે ને તો ફાવશે. સંબંધ માર્યો છો ને, સંબંધમાં કહેવાય ને તમે સંબંધમાં મહાપૂજા કરી નાખો. ત્યાંથી 25-30 જણા બીજા હશે, ચોખા તુલસીના પાન લઈને બેસી ગયા મહાપૂજા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચોખા સાંજ સુધી 3:30 વાગ્યા સુધી ચોખા નહીં ખાય, જમણો હાથ રહી ગયો, કાંઈ વળ્યું નહીં. ગુરુજી નખાવાળું નથી વળ્યું, આટલી બધી કથા કરી તો વાંદરા થપાટ મારી જાય છે, ખબર છે ને? વાંદરાની થપાટ ક્યારે આવ્યું? વાંદરો હતો, એને હારાન થયું કે આ ભાઈ ઇતિહાસમાં બધા નામ આવે છે, ક્યાંક લખાય તો આપણું નામ રહી જાય એવું કંઈક કરવું જોઈએ ને. હે કે નામ રાખવું જોઈએ આપણું. એ વાંદરાને થયું કે નામ શું રાખવું? હવે તો ઉઠાણ અક્કલનું જામ ને વાંદર પાછા ચંચળ, કે હાલ સાવ જ બેઠો હોય સિંહ એને થપાટ મારી દઉં. ઝૂંપડો મારો ને એક સિંહ કઈક મારણ કરીને બેઠો હતો, અને પછી મારણ કરે. સિંહની એવી વૃત્તિ હોય કે એક મારણ કરી લે પછી બીજા પાછળ દોડે નહીં, ભૂખો થાય તે મારે. મારણ કરીને ખાઈને બેઠો હતો, જરા જોકામાં હતો ત્યાં વાંદરો પહોંચી ગયો, હળ લઈને ચડાવી દીધી. શાળા બહાર લઈને ઓલો સિંહ આમ જાગી ગયો કે હારું બીજું જ કઈ ને વાંદરા તો મારી જાય, મારે તો કઈ આપ્યું છે સિંહનું કરીને ઉભો થયો ને કે પકડું મારી નાખે. એને ખાવું નતું તોય મારી નાખે. થપાટ મારી ઓલો ભાગ્યો, ગયા ગયા ફટાફટ ભાગ ભાગ કરવા માંડી ગયા. અને ત્યાં ઓલા બધા સિંહને જોવા આવ્યા હોય ને છાપા બાપા લઈને, વાંદરા ગયો હવે મરવાના તો છે એટલે આમ છાપું લઈને બેસી ગયો. સિંહ તો પાછળ દોડતો, કારણ કે વાંદરો તો ઝાડ કૂદતો જતો હતો. દોડતો સિંહ કઈ ઝાડ ન કૂદે, દોડતો ગયો ને ઓલા આમ છાપો હતો જો કઈ કોઈ વાંદરાને જોયો અને પૂછ્યું કે કોણ ઓલો સિંહને થપ્પડ મારી? સિંહ મુંજાઈ ગયો. સર આટલી વારમાં છાપામાં આવી ગયું, નબળો પડી ગયો ભાગ ગયો સિંહ. બોલો, આ વાંદરા થપાટ મારી ગયા છે સમજ્યા સિંહને. સિંહને એમ છે કે હા ક્યાંક થઈ જશે તો આપણું મોક્ષ બગડી જશે. તો યુ આર નોટ લાયન ધેન ફોક્સ છો, સિંહનું મોરું કરીને બેઠા છો શિયાળિયા. એમ થયું કે અહીંથી કોઈ વાંદરો જો એને કે સારું દેખાતો નથી, પૂછવા ગયો અહીં કોઈ વાંદરો જોયો એટલે કે કોઈ સિંહને થપ્પડ મારી એને તેમ કે મરવાના તો છે પૂછી નાખો. પૂછ્યું તો સારું ગટ બેસી ગઈ, છાપામાં આવી ગયું. હાલ તો થઈ ગયું બાબુભાઈ, આવું થયું છે બધું. આ જ છે હસવાની વાત એટલે લાવું છું કે તમે મૂળ કહેવાનું છે સમજી જાઓ. વાંદરા થપ્પડ મારી ગયા છે, લગાવી દો 11,000 રૂપિયા પાટલો નોંધાવો, પછી એનો હિસાબ કે એ પછી જાણો છાપામાં આવી ગયું. હે બાપભાઈ આ છાપામાં આવ્યું નામનું લિસ્ટમાં. ડોહા એક બેઠા બેઠા લિસ્ટ વાંચે કેને કે તમે તે આપ્યા છે આપણે હવે તો શું કામ લિસ્ટ વાંચો છો? પારકું લિસ્ટ વાંચીને આ પારકા છાપા વાંચી 80 વર્ષ કાઢી નાખ્યા હાવ પાણીમાં. હે ધેટ ઇઝ નોટ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ તો જ્વાળામુખી છે, બળતો અંગારો છે. તૈયારી ન હોય પૂરતી તો દાજી જાય. એમ કે છે નિર્ભય થાવ. આ નિર્ભય આ સેકન્ડમાં આવે ને બીક મોતની જ છે ને, તો આ સેકન્ડમાં ભલે ના આવે તો એક તો ચીજ સારી થશે કે સ્વામિનારાયણ દર્શન થશે. એને કીધું છે અંત ગણી ભાઈ કોઈ કઈ નથી શકતા, કેમ કે આપનું અપમાન કરશે તો અરે માન શું કામ રાખસ? તઈ અપમાનની બીક છે ને. શું છે આપણે તો અપમાન નહીં કરે કોઈ. પેલા સિંહને ધોલ પડી જાય છે. તમને એવી વાત છે કે આપણે જો આ તો સાવજ એટલે જંગલનો રાજા કહેવાય, એને થપ્પડ મારી ગયા, એને અપમાન નહીં થાય કોઈ દોડ્યો આ છાપામાં આવી ગયું કે હા કે હાલો પાછા. આમ છે ભગત. હાલો વાંચો.
અરે ભગવાનનો જ કામ છે કઈ? અરે ભગવાનનો જ દ્રઢ વિશ્વાસ રાખજો. જેમ ભગવાને ધાર્યું હશે તે સત્ય થશે, પણ આપણું ધાર્યું તથા બીજા કોઈનું ધાર્યું બીજા કોઈનું ધાર્યું, સમજ્યા? ન થાય. સ્વામિનારાયણમાં વિશ્વાસ નહીં, એ બીજાથી બે. આલા બ્રહ્મચારી હતા, ઓલો બેટરી લઈને ફેરા કરે છે ને મેઘપુર વાળો, એને ને એને કઈક આમ જામી ગઈ તો બ્રહ્મચારી અંદર બોલાવેલા બાલુ સ્વામી હતા ને, એ ભોળો માણસ હતો બિચારો. કાંઈ આવ કે કાંઈ કશે અંદર ડિટેલ ખબર નથી. જવું આ મારા જ સામે તને સાહેબ તને શાંતિ નહીં થાય. બી ગયો, રોવા મળી ગયો. બીજે દિવસે પ્રાયશ્ચિત કરીને માફી માંગી કે શું થયું હે, હવે શું થશે એની ચિંતા થઈ ગઈ. બનેલી ઘટના અહીં આ મંદિરમાં 6-8 મહિના પહેલાની વાત છે. બાલુ સ્વામી અત્યારે વરસ થયો હશે. મને પાછું કોક મારતું કે આવું જેવું બોલ્યા હોય તો શું થાય. મેં કીધું કે જેને સામે બોલ્યા છે એનું એને ધાર્યું હશે થશે, આના મારફત બોલાવ્યું હશે તો એ કીધે તો વાત સાચી. સ્વામિનારાયણ ન હોય તો કોઈનું ધાર્યું થાય નહીં. વિશેષ નિયમ એ લ્યો ચોમાસા, ભગવાનના સ્વરૂપમાં અખૂટ શ્રદ્ધા. મહારાજને યાદ કર્યા કરીએ. આપણું ગજુ શું છે? થપ્પડ મારવાનું, મૂકી દેવા જેવા સંકલ્પ. કંઈક નામ રાખી દેવા માટે થઈને આ બધા 11,000 ગયા ને, આ નામ રાખવા ઇતિહાસમાં આપણું નામ આવે. આવી ગયું, છપાઈ ગયું, એક વાર તમારું આવી ગયું છાપામાં કે ઓલો મારવા વાળો કે આવી હે આમ છે. વિશેષ ની બધા લઈ લીધા છે બધા છાપામાં. ચતુર્માસ, પવિત્ર ચતુર્માસ આવ્યો છે અને કદાચ જો 4 માસ સુધી તમે ન લઈ શકતા હો તો શ્રાવણ માસનું 1 માસનું જરૂર લેવું, આગ્રહ કરીને રાખવું. આવું બધું કેનારા ઘણા મળશે. હું કહું 4 ટાઈમ ખા, સ્વામિનારાયણને યાદ કર. આ અઘરું છે. 1 ટાણા કરવા બહુ સહેલા છે, પ્રદક્ષિણા ફરવી સહેલી છે. સ્વામિનારાયણને યાદ કરવાની સર્વોપરિતા જાણવી અઘરી છે. શાક કે ઉલ્લુ બેઠે અંજામે ગુલિસ્તા ક્યાં હો, જાડે જાડે ઉલ્લુ બેસી ગયા, આખો બગીચો વીખી નાખશે. જેમ કઈક થાય એટલે તરત જ નવું મંડળ, ક્યાંક નવ્ય ભવ્ય મંદિરની ઇમારત ઉભી કરી દે જાય. ક્યાંક થાય એટલે તરત જ નવ્ય ભવ્ય મંદિર આવે. ટૂંકું પડે. અરે તારા ગામની અંદર 25 જણા સામતા નથી આવતા. આજે વાંચ્યું મેં છાપામાં, પીપલાણામાં મોટું મંદિર થઈ રહ્યું છે. અરે પણ હજી થયું છે, નવું પાછું નાખ્યું. કેટલા વર્ષથી નથી ગયા તમે? બોલો માં, ન જાણતા હો તો. અરે આ તો હમણાં મુહૂર્ત કર્યું 5 વર્ષ થયા. એટલે આપણે સત્તા બેસીને ત્યારે બધું નક્કી થયું. એ બધું પતી ગયું. નવું મંદિર એટલે અહીંયા પોળું કરે છે કઈ નવી મંદિર અલગ બનાવે. ખબર નથી, બોલતા નો બાપા. તમે અક્ષરધામ ની વાત કરો તો સમજીએ અમે કે ચાલો તમને થોડોક અનુભવ હશે. પીપલાનો અનુભવ તો આ બેઠો એને હોય. તમારા ઘરે સંતને બોલાવ્યા જ કોઈને પધરામણી કરીને કહી ગયા હોય તમને ખાસ સ્પેશિયલ, તો નોખી વાત છે. આજે ગુરુકુળ મેગેઝિન છે ને એમાં આવ્યું છે નવે ભવ્ય મંદિર થઈ રહ્યું ત્યાં. તારા બહુ મોટા મોટા છે. તો જયારે ઉત્સવ થાય ત્યારે ભરાય, બાકી તો કોઈ જાય નહીં. રોજના બધું મળીને પીપલાણામાં 25 માણસથી વધારે નહીં જતા બહાર ગામમાં. ગામમાં આખું ગામ પીપલાણા સ્વામિનારાયણ એ આવતા હશે. આખું ગામ સ્વામિનારાયણ આવે. માણસો મહારાજનું દીક્ષા સ્થાન છે એટલે આવે. જગ્યા બહુ પવિત્ર છે. સૌથી મારું સ્વામિનારાયણ ત્યાંથી ઓળખાણ. સહેજાનંદ ને નારાયણ મુનિ નામ ત્યાં પડ્યા. 2 વાર ગયા હતા મહારાજ. 1 વાર આગળ ગયા હતા, પછી બીજી વાર રામાનંદ સ્વામી પેલા ગયા હતા. એ થઈ ગયું. દેટ ઇઝ નોટ સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ તો કોઈ બીજી જ વાત છે, અદભુત ઘટના છે. અરે આપણું ધાર્યું તથા બીજા કોઈનું ધાર્યું નહીં થાય, અને જો કોઈ જીવનું ધાર્યું થતું હોય તો કોઈએ જીવ રમતો રહે જ નહીં. સર્વેને રાજા થયાનો ઉમેદ છે, પણ તેમ થાય નહીં. ઇતિ શ્રી હરિજીએ ભગવાનના સ્વરૂપની ઉપાસના સિદ્ધ કરવા લખાવેલો પત્ર સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. મહારાજને કોઈ પ્રભુ અને દયાળુ દીનબંધુ આવું કે ને મને ખીચડા કે આ તો મોટે પર્સનલ એપ્રોચને આગું કરી નાખે છે. ગુરુકુળ નું મેગેઝિન વાળા સેલેબ લખતા હોય ભગવાનને પ્રાર્થના, તો એવી બધી આર્ટિફિશિયલ લાગે, જાણે આપણા ભગવાનને કહેતા ન એવું લાગે. એક તો ક્યાંકથી વાત કરી કરીને લેખક થઈ ગયા, હું હૈયા ઉકેલ હોય નહીં, આવા બધા એડિટર થઈ જાય. હે પરમ કૃપાળુ પરમ, આવું બધું ન લખાય સ્વામિનારાયણ. હે મહારાજ કેવું ભેગું બધું હેત ઉભરાઈ જવું જોઈએ. સહજાનંદ બોલતા છાતી ફૂલાઈ જવી જોઈએ, એનું બદલે હે પરમ કૃપાળુ પરમાત્મા, આ ગુરુ પૂર્ણિમાના શુભ મુહૂર્તે તમારા 16 ચિહ્ન વાળા કરચરણોમાં અમારું અરે મૂકને ભાઈ. હવે આવા લપિયાળા એવા ભેગા થઈ ગયા છે. આ બધા વાંદરા થપાટ મારવામાંથી ઊંચા નથી આવતા અને સિંહ પડ્યા રહે છે. કેટલી વાર થપાટું ખાધી, ઘડીએ ઘડીએ થાળ મારી. હે ભાઈ, ઓલું તમારું નાનું ભાઈ ઓલું સાધુરામ છે, તો કેટલી થપાટું ખાધી જિંદગી, આખું બિચારા ગાલ સૂજી ગયા છે ને. ત્યારે કોઈ થપાટે થપાટ છે. છૂટો અમેરિકા ગયો, જ્યાં કોઈ નહીં મારે, કોક વાર જશે તે ખાતો. બસ એવું પડી ગઈ છે લાફા ખાવાની. અમેરિકામાં ઓછા જાય, 12 મહિનામાં 2-3 મહિના જાય, ત્યાં સુધી પહોંચી જાય મારા. હે અરે